વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરમાં પાર્કિંગ અને લારી ગલ્લાની સમસ્યા ઉકેલવા બેઠક યોજાઈ। પાર્કિંગ પોલિસી અને સ્ટ્રીટ વેન્ડર પોલિસી અંગે ચર્ચા। ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિત વિવિધ શાખાઓની હાજરી। નવી પાર્કિંગ જગ્યાઓ ઊભી કરવા પ્રસ્તાવો પર વિચારણા। હોકિંગ ઝોનની સંખ્યા વધારવા પ્રયાસોની શરૂઆત। શહેરની ટ્રાફિક અને પાર્કિંગ સમસ્યાનો હળ મેળવવા યોજના અમલ માટે સમન્વય અને કાર્યયોજનાની તૈયારી। મીટિંગ લેવામાં આવી હતી, કયા શાખાના અધિકારીઓ હતા, કયા સંદર્ભે મીટિંગ? આપ જાણો છો કે શહેરની અંદર ખાસ કરીને પબ્લિક ટ્રાન્સપોર્ટેશન માટે ખૂબ જરૂરી એવી પાર્કિંગ પોલિસી અને બીજી શહેરના લારી ગલ્લા ફેરિયાઓ માટેની એક સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીની સંયુક્ત મિટિંગ જે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વહીવટ સાહેબ, જમીન મિલકત શાખા, ટાઉન ડેવલપમેન્ટ શાખા, માર્કેટ શાખા, દબાણ શાખા, અધિક આરોગ્ય અમલદાર, પોલીસ વિભાગને સાથે રાખીને તમામ આસિસ્ટન્ટ કમિશનર અને તમામ વોર્ડ ઓફિસર સાથે એક સંયુક્ત મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું। તેમાં ખાસ કરીને પાર્કિંગની નવી જે વ્યવસ્થા કેવી રીતે ઊભી કરી શકાય, એના માટે વૈકલ્પિક જગ્યાઓ કઈ કઈ શોધી શકાય અને નજીકમાં જે જ્યાં ટ્રાફિકની સમસ્યા હોય ત્યાં નજીકમાં પાર્કિંગ કેવી રીતે જગ્યાઓ ઊભી કરી શકાય તેના માટે વૈકલ્પિક જગ્યાઓ શોધવા માટે એના નવા નીતિ નિયમો બનાવવા માટે એક ટ્રાફિક પાર્કિંગ પોલિસી માટે ની મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું। તેની સાથે સાથે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી માટે હાલના હયાત હોકિંગ ઝોનની નજીકમાં બીજા હોકિંગ ઝોન અને નોન હોકિંગ ઝોન શોધવા અને દરેક સ્ટ્રીટ વેન્ડર્સ માટે નજીક નવા હોકિંગ ઝોન અથવા વૈકલ્પિક જગ્યા શોધીને તેમને યોગ્ય જગ્યા મળી રહે અને સાથે સાથે ટ્રાફિકની વ્યવસ્થા પણ જળવાય તે માટે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીની રચના કરવા માટેની પણ મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું। શોધવાની વાત છે, કેટલો સમય લાગશે આ બધું પાર્કિંગ શોધવાનું, હોકિંગ ઝોન માટે જગ્યા શોધવાનું, એમાં કેટલો સમય? માનનીય મ્યુનિસિપલ કમિશનર સાહેબની સૂચના મુજબ આ પ્રક્રિયા છેલ્લા 15 દિવસથી ચાલી રહી છે અને એમાં ઘણી બધી જગ્યાઓ શોધી કાઢવામાં આવી છે। સાથે સાથે બીજી વધુ વૈકલ્પિક જગ્યા મળી રહે અને દરેક વેન્ડર્સને નજીક જગ્યા મળે એવી રીતે પાર્કિંગ માટે પણ દરેક વિસ્તારની અંદર વૈકલ્પિક જગ્યા મળી રહે તેના માટે વધુ 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે। એક અઠવાડિયાની અંદર વધુમાં વધુ જગ્યાઓ શોધીને એ યાદીને અદ્યતન કરવામાં આવશે અને ત્યારબાદ આગળની જતે કાર્યવાહી કરવામાં આવશે। એક સાઈડે દબાણ શાખા પણ કાર્યવાહી કરી રહી છે અને બીજી સાઈડે હોકિંગ ઝોન માટેનું તો કેવી રીતે રહેશે? ચોક્કસથી આપ જાણો છો હોકિંગ ઝોન એટલે પાર્કિંગ માટે એલોકેટેડ કોર્પોરેશન તરફથી નક્કી કરવામાં આવેલી જગ્યા કે ત્યાં વેન્ડર્સ ફ્રી રીતે અથવા નિસંકોચ રીતે ધંધો કરી શકશે, પણ તે સિવાયના ટ્રાફિકવાળા એરિયામાં હોય કોઈ ટ્રાફિક નડતરરૂપ જગ્યા પર એ ધંધો કરતા છે ચોક્કસથી દબાણ શાખા એને દૂર કરી શકશે। આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરો।